ખાસ વાતચીત કરીશું। યજ્ઞેશભાઈ, આજે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે 11 કલાકે, કઈ રીતની પ્રક્રિયા અને કયો માહોલ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો? સપ્ટેમ્બર 2024માં શરૂ થયેલું સંગઠન પર્વ આજે પૂર્ણતાના આરે છે। સંગઠન પર્વની શરૂઆત બાદ જિલ્લામાં મંડળોમાં દરેક જગ્યાએ નિમણૂકો અને દરેક જગ્યાએ પ્રમુખોની નિમણૂકો થઈ ગઈ અને એ એપ્રિલ માસમાં એ પૂર્ણ કરવામાં આવી 2025માં। ત્યારબાદ આજે ગઈકાલે જે નોટિફિકેશન બહાર પડ્યું, મતદાર યાદી બહાર પાડવામાં આવી અને આજે પ્રમુખ અને જે બાકી રહેલા ડેલિગેટ્સ એટલે જે પ્રદેશ રાષ્ટ્રીય સમિતિના સભ્યો છે એની પણ આજે ચૂંટણી થશે અને એક કરતાં વધુ ફોર્મ આવશે તો એનું મતદાન પણ થશે। પરંતુ જ્યાં સુધી આજનો પ્રશ્ન છે ત્યાં સુધી જે પ્રમાણે હજી સુધી શરૂઆત થઈ નથી, પરંતુ 12 વાગ્યા સુધીમાં જેટલા ફોર્મ આવશે એના આધારે ચૂંટણી અને ભારતીય જનતા પાર્ટી એના પ્રમુખની ચૂંટણી હોય કે મંડળ પ્રમુખની હોય કે જિલ્લા પ્રમુખની પૂરી લોકતાંત્રિક પદ્ધતિથી અને એના બંધારણને અનુરૂપ રહીને કરી રહી છે। ભાજપના બંધારણ અનુરૂપ આ ચૂંટણી યોજાઈ રહી છે। કમલમની અંદરનો જે માહોલ બતાવવાનો તમને પ્રયત્ન કરીશું કે કમલમની અંદરનો કઈ રીતનો અત્યારે હાલમાં માહોલ જોવા મળી રહ્યો છે। નેતાઓ અહીંયા આવી રહ્યા છે, જે મતદાન કરવાના છે તે લોકો આવી રહ્યા છે। જે વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં જે આ પરિસ્થિતિ છે, અત્યારે હાલમાં કોઈ પણ જે અનનોન વ્યક્તિ હોય અથવા તો જે મતદાન કરનારા હોય અપેક્ષિત લોકોને જ અત્યારે કમલમની અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। વાત કરવામાં આવે તો ખાસ અહીંયા જે મીડિયાની ટીમ છે તેમને ઊભા રાખવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિ અંદર પ્રવેશ ન કરી શકે તે માટેની પણ ખાસ વ્યવસ્થા અત્યારે હાલમાં અહીંયા કરવામાં આવી છે। અપેક્ષિત લોકોને જ અંદર પ્રવેશ અત્યારે આપવામાં આવી રહ્યો છે અને લગભગ એવું પણ બની શકે જ્યારે ઉમેદવારી કરવા માટે આવે ત્યારે પણ મીડિયાને દૂર રાખવામાં આવે। જે રીતની વાત કરવામાં આવે તો લગભગ 12:30 વાગ્યાની આસપાસ જગદીશ વિશ્વકર્મા અહીંયા નામાંકન કરવા આવશે ત્યારે પણ અહીંયા એક અનેકો જ માહોલ જોવા મળશે, કારણ કે બિનહરીફ આ ચૂંટણી યોજાશે, બિનહરીફ જ આ ચૂંટણી રહેશે। કોઈ ઉમેદવાર ફોર્મ નહીં ભરે તો આ ચૂંટણી બિનહરીફ થશે, એટલે કે કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા એકલું ફોર્મ ભરશે અને આવતીકાલે સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત થશે।